પ્રસાદની તપાસ થવી જોઈએ તે મામલો હવે વેગ પકડી રહ્યો છે। ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ મંદિરના જ પૂજારીએ કરી છે। પૂજારીનો દાવો છે કે અગાઉ જામખંભાળિયાનું ઘી વપરાતું હતું, પણ હવે જે લાડુ બને છે તેમાંથી 4 દિવસોમાં જ ગંધ આવવા માંડે છે। તો બીજી તરફ ડાકોર મંદિરના લાડુ પ્રસાદમાં હાલ અમૂલ ઘી વપરાતું હોવાથી આ મામલે અમૂલે તમામ આરોપોને ફગાવ્યા હતા। આ મામલે કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી હતી। જો કે અમૂલની ચીમકી બાદ પૂજારીએ કહ્યું હતું કે કોઈ બ્રાન્ડ સામે તેમણે આક્ષેપ કર્યો જ નથી, પરંતુ પહેલાના પ્રસાદના લાડુ અને હાલના લાડુની ગુણવત્તામાં તફાવત જ છે। તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી। મારે કોઈ બ્રાન્ડ કે કોઈ કંપની ના બદનામ કરવાનો કોઈ ઈરાદો ન હતો કે ન છે, બરાબર। મને હજુ પણ હું કહું છું કે મંદિરના પ્રસાદના પહેલાના ટાઈમનો જે પ્રસાદ ને અત્યારના ટાઈમનો પ્રસાદમાં ઘણો ફરક છે। અંતરાત્મા બોલે કે સાચું, ઘણા લોકોને ખબર છે અંતરાત્માથી કે સાચું બોલી રહ્યું છું। હજુ પણ ચકાસણી થવી જોઈએ। અમૂલના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે અમૂલનું ઘી દેશ વિદેશમાં વપરાય છે અને ગુણવત્તાના તમામ માનાંકો પર ખરું ઉતરેલું છે। તો ચાલો જોઈએ કે 2 દિવસ અગાઉ ડાકોર રણછોડજી મંદિરના પૂજારીએ શું કહ્યું હતું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ, એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો।